નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે CISF કોન્સ્ટેબલ ડ્રાઈવરની અંદર જાહેરાતો પડેલી છે, જેની અંદર તમારી લાયકાત શું માગેલી છે, ફોરમ ફી કેટલી માગેલી છે, કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે અને આ ફોર્મ કેવી રીતના ભરવું એ તમે વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, ગૂગલમાં તમે સૌપ્રથમ marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે CISF કોન્સ્ટેબલ ડ્રાઈવર રિક્રુટમેન્ટ 2025 ફોર 1124 પોસ્ટ, એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની અંદર જે ડ્રાઈવરની જગ્યાઓ પડેલી છે એની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે. તો મિત્રો, એની અંદર કુલ થઈને 1124 જગ્યાઓ છે અને આ માટે તમારું જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયા રહેશે. હવે મિત્રો, આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4/3/2025 છે અને આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ચૂક્યા છે. હવે મિત્રો, આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિત્રો, કોન્સ્ટેબલ ડ્રાઈવરની જે જગ્યાઓ છે એની અંદર 845 જગ્યાઓ છે કુલ થઈને, અને એની અંદર 10 પ્લસ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ, એટલે કે તમે 10 પાસ કરેલું હોવું જોઈએ અને હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ તમારા જોડે હોવું જોઈએ. હવે કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ પેટ્રોલ ઓપરેટરની વાત કરીએ તો એની અંદર 279 જગ્યાઓ છે. એની અંદર પણ લાયકાત તમારે મિનિમમ 10 પાસ અને ડ્રાઇવિંગ લાઇસન્સ તમે ધરાવતા હોવા જોઈએ. આમ થઈને કુલ થઈને 1124 જગ્યાઓ છે. હવે મિત્રો, આની અંદર તમારે મિનિમમ એજ કેટલી હોવી જોઈએ? તો આની અંદર તમારે મિનિમમ એજ 21થી 27 વર્ષથી હોવી જોઈએ. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે? તો જે લોકો જનરલ કેટેગરી, OBC કેટેગરી અને AWS કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે 100 રૂપિયા ફી છે, અને જે લોકો SC કેટેગરી, ST કેટેગરી ધરાવે છે તેવા લોકો માટે કોઈ ફી છે નહીં. હવે આની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે? તો આની અંદર તમારે સિલેક્શન પ્રોસેસ ઇન્ટરવ્યૂ બેઝ દ્વારા થશે. હવે મિત્રો, બીજી વધારાની કોઈ પણ માહિતી જોઈતી હોય તો અહીંયા તમે ઓફિશિયલી વેબસાઇટ અથવા તો જોબ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરશો. હવે મિત્રો, તમે આ PDFનો અભ્યાસ કરીને પણ તમે આગળ ફોર્મ ભરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે કોન્સ્ટેબલ કમ ડ્રાઈવરની અંદર, જેની અંદર જનરલ કેટેગરીવાળા માટે 344 જગ્યાઓ છે, SC કેટેગરીમાં 126 જગ્યાઓ છે, ST કેટેગરીમાં 63 જગ્યાઓ છે, OBC કેટેગરીમાં 228 જગ્યાઓ છે, AWS કેટેગરીમાં 84 જગ્યાઓ છે. આમ કુલ થઈને 845 જગ્યાઓ છે. એવી જ રીતે કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની અંદર વાત કરીએ તો જનરલ કેટેગરીની અંદર 116 જગ્યાઓ છે, SC કેટેગરીની અંદર 41 જગ્યાઓ છે, ST કેટેગરીની અંદર 20 જગ્યાઓ છે, OBC કેટેગરીની અંદર 75 જગ્યાઓ છે, AWS કેટેગરીની અંદર 27 જગ્યાઓ છે. આમ કુલ થઈને ટોટલ 279 જગ્યાઓ છે અને ઓલ ઓવર 1124 જગ્યાઓ છે. હવે મિત્રો, બીજી પણ તમને વાત કરીએ તો આની અંદર એજ ક્રાઇટેરિયા બતાવ્યો છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે 21થી 27 વર્ષ સુધીના ફોર્મ ભરી શકશે. અને બીજી વધારાની માહિતી તમારે જોઈતી હોય તો તમે આ નોટિફિકેશનનો અભ્યાસ કરીને તમે માહિતી મેળવી શકો છો. આની અંદર ફિઝિકલની અંદર પણ બતાવેલું છે કે તમારી હાઇટ 167 સેન્ટીમીટર હોવી જોઈએ અને છાતી તમારી 80 સેન્ટીમીટર હોવી જોઈએ, અને ફિમેલ માટે 160 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ અને 78 સેન્ટીમીટર છાતી ફૂલેલી હોવી જોઈએ. એવી રીતે પોસ્ટ વાઇઝ અલગ અલગ ફિઝિકલ કેન્ડિડેટ બતાવેલા છે, એ તમે આ માહિતીનો PDFનો અભ્યાસ કરીને તમે જોઈ શકશો. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું? તો મિત્રો, એપ્લાય કરવા માટેની ઓનલાઈન લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશો કે એપ્લાય કેવી રીતના કરવી. તો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના એની મેઇન વેબસાઇટ ઓપન થશે, જેની અંદર તમને CISFની વેબ પેજો જોવા મળશે. એની અંદર તમે નોટિફિકેશન ક્લિક કરશો તો તમને નોટિફિકેશન પણ જોવા મળશે. તો સૌપ્રથમ મિત્રો, તમે અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે.
ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર મિત્રો તમે ક્લિક કરજો તો આ રીતના તમને માહિતી જોવા મળશે, જેની અંદર લાલ ડોટ કરેલા છે એ તમારે કમ્પલસરી એટલે કે ફરજિયાત માહિતી ભરવાની છે. અહીંયા તમારું નામ લખવાનું છે, અહીંયા એના પછી વેરીફાઈ નામ કરવાનું છે. જો તમે ચેન્જ નામ કરેલું તો યસ કરવાનું, જો તમે નામની અંદર કોઈ સુધારા વધારા ના કર્યો તો નો કરવાનું. ત્યાર પછી તમારે અહીંયા પોતાના ફાધરનું નામ લખવાનું છે અને ફાધરનું નામ વેરીફાઈ કરવાનું છે. એના પછી તમારે અહીંયા મધરનું નામ લખવાનું છે, એ મધરના નામ પછી તમારે વેરીફાઈ કરવાનું છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને ડેટ ઓફ બર્થ તમારે અહીંયા વેરીફાઈ કરવાની છે. એના પછી તમારે જેન્ડર નાખવાનું છે, જો તમે મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. એના પછી તમારે અહીંયા કેપ્ચર કોડ દર્શાવીને સબમિટ કરવાનું રહેશે. મિત્રો જ્યારે તમે સબમિટ કરશો ત્યારે તમારા મોબાઈલ ઉપર એક તમારે એપ્લિકેશન નંબર આવેલો હશે અને એ એપ્લિકેશનના નંબરના માધ્યમ દ્વારા તમારે ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો જે મિત્રોએ 10 પાસ કરેલું છે અને હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.